દાવેદારની કહાની કુતબુદ્દીનભાઈ મોતીવાલાની જબાની। આ દાવેદાર જે દુઆ કરે અને જવાબો આપે એમાં અસર હોય જ નહીં, બલકે મુમિન મુશ્કિલમાં વાકે થઈ જાય। સુનો આ જબાની। મારું નામ કુતબુદ્દીન મુલ્લા મોહમ્મદભાઈ મોતીવાલા છે। નાસિકમાં રહું છું। બચપનમાં મારું નામ ઝોહર હતું। મુકદ્દસ મોલા સૈયદના તાહિર સૈફુદ્દીન સાહેબ વફાત બાદ 1967માં મને સપનામાં સૈયદના તાહિર સૈફુદ્દીન સાહેબે ફરમાયું કે આકા મોલાને અરજ કર તને નવું નામ આપે। તે વખતે હું મોલામાં જવા પહેલા આ દાવેદાર પાસે મારું જવાનું થયું। હું એને પહેલા વાત કરી કે આમ થયું છે। ઘણા દિવસો સુધી મને બોલાયા જ કરે। પછી એક વખત મારું નામ કુતબુદ્દીન આપી દીધું। ઘરે ગયા પછી વાત કરી તો ઘરમાં કોઈ ખુશ નહોતું આ નામ બદલી થવાથી। પાછા થોડા દિન ના થયા મારા માને બી સપનામાં સૈયદના તાહિર સૈફુદ્દીન સાહેબે પાછું ફરમાયું કે આ નામ બરાબર નથી, તમે મોલામાં અરજ કરો। પાછું અમે મોલામાં જવા પહેલા એના આગળ પાછી અરજ કરી કે આમ સપનું થયું છે ને આ નામ બરાબર નથી। તો અમને કહેવામાં આવ્યું કે તમે મારા પર યકીન રાખો ને આ જ નામથી તમને બોલાવે। એ પછી આજ સુધી એ જ નામથી મને બોલાવવામાં આવે છે। પછી બીજો વાક્યો એવો બનો કે 1998માં અમારો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થવાથી બોમ્બેથી અમને શિફ્ટ થઈ જવું હતું। આકામલામાં રજા થઈ કે તમે જે બી બાજુ જાઓ તો બરાબર સર્વે કરીને જાજો। તે વખત બી અમે આ દાવેદારના ખાલી અરજ કરી કે આમ છે તો એ અમારા બધા ડિસિઝન એના કહેવા પ્રમાણે કુરાન શરીફમાં ફાલ ખોલીને કીધું કે તમે નાસિક જાઓ। જે દિનથી અમે નાસિક ગયા છે એ દિનથી એટલી તકલીફ આવી કે અમારા ફાઇનાન્શિયલી અમે ખલાસ થઈ ગયા, બિઝનેસમાં કામયાબ ના થયા। પછી એટલા પ્રોબ્લેમના ટેન્શનમાં છેલ્લા બાયપાસનો હાર્ટ પ્રોબ્લેમ વધી ગયો। આકામોલા લંડન તશરીફ રાખતા હતા તો અમે લંડન એન્ડોગ્રાફિકનો રિપોર્ટ ડોક્ટર મોઇઝભાઈ સાહેબને મોકલાવીને રજા લીધી। મોલાએ ફરમાયું કે બોમ્બેમાં ઈસ્ટર્ન હાર્ટમાં ઓપરેશન કરાવો તમે। મારા ભાઈએ ઓપરેશન પહેલા આ દાવેદારને દુઆની અરજ કરી કે ભાઈનું ઓપરેશન છે હાર્ટનું। એ લઈને ડાયરેક્ટ કીધું તમે સકીનાને ફોન કરો ને એ કે એ પ્રમાણે કરજો। આ અમને ડાયરેક્ટ બીજા ડોક્ટર પાસે કાર્ડિયોલોજીસ્ટ પાસે મોકલા। કાર્ડિયોલોજીસ્ટે ઓનલાઈન બીજા ડોક્ટરને સજેસ્ટ કર્યું વિધાઉટ એક્ઝામિનિંગ હોસ્પિટલમાં 2 દિવસમાં એડમિટ કરીને 3જે દિવસે ઓપરેશન કરી કાઢવું। એટલું ક્વિક કરું કે અમારું કોઈ ડિસિઝન અમારા હિસાબે લેવા જ ના દીધું। આ દાવેદારે જે દિવસે અમને આ ડોક્ટર પાસે મોકલા ઓપરેશન થઈ ગયું। આજે 9 વર્ષથી મારો પ્રોબ્લેમ જે પહેલા હતો એ આજે બી એ જ છે। હજુ બી મારી તબિયતમાં કોઈ ફરક નથી। હું ખાલી ટેબ્લેટ્સો લઈને દિવસ કાઢી રહ્યો છું। થોડા દિન ના થયા 5-6 વર્ષ પહેલા મારા દીકરાના વાઈફ હમલમાં હતા ને એકાએક બોમ્બે આવવાનું થયું ને અહીંયા તબિયત બગડી ગઈ। અમારા પાસે ટાઈમ નહોતો એટલે અમે એને લેડી ડોક્ટર પાસે ગાયનોલોજીસ્ટની બતાવવા લઈ ગયા તો એને ઓન ધ સ્પોટ એડમિટ થવાનું કીધું। અમે નાસિક ચાલા ગયા। એ એકલા અહીંયા હતા। એ જઈને ફોન પર અરજ કરી કે દુઆ થાય, ખુદા સહેલ કરી આપે। આ દાવેદારના બૈરોએ કીધું કે તમે હમણાં હું કહું એ ડોક્ટર પાસે જાઓ, કોઈ હોસ્પિટલમાં તમે એડમિટ ના થાજો। પણ હવે એના પાસે એટલો ટાઈમ નહોતો કેમ કે સિઝરિંગ કરીને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ હતું। તો એ ફોન મૂકી દીધો। ડિલિવરી થયા પછી હું એ ફોન કરો તો મને ઘણું ખરાબ અલ્ફાઝમાં જવાબ આપો કે તમને માજુમ સાહેબનું ફરમાન ના ઉપાડવું હોય તો બીજે વખત મને ફોન ના કરજો। તો હું બેન સાહેબને કીધું કે દુઆના વાસ્તે ફોન કરેલો, અરજ નહોતી કરી કે અમે શું કરીએ, રજા નથી લીધી, અમે દુઆની અરજ કરી છે। તો કે હવે તમને બીજી વખત ફોન કરવાનો જ નહીં જો માજુમ સાહેબનું ફરમાન ના ઉપાડવું હોય તો તમને। એ પછી આજ સુધી અમે એના કોન્ટેક્ટમાં આવ્યા જ નથી, એના પાસે જાતા જ નથી। કોઈ ચીજની રજા માટે એના ઉપર
વિશ્વાસ રાખવો જ નથી. જે દિનથી અમે આ દાવેદારને પૂછવાનું બંધ કરવું એ દિનથી અમે હવે દરેક કામના અંદર આકા મોલાની રજા વગર અમે કામ કરતા જ નથી ને મોલાની રજામાં એટલી બરકત થઈ ગઈ છે કે આજ સુધી અમને બધી ચીજના અંદર બરકત જ બરકત દેખાય છે. 2009 ના અંદર નદીમાં પૂર આવવામાં અમારી એક જ દુકાન ભોર પટ્ટી પર આખી પાણીમાં ખલાસ થઈ ગઈ. 2 લાખ રૂપિયાનો માલ અમે બધો દુકાનમાંથી કાઢી ને બહાર ફેંકી દીધો. આકામાલામાં રસ કરી મોલાએ ઘણી ફાકીર રકમ ઇનાયત કરી. એ રકમની બરકતથી અમારી દુકાનમાં એટલી બરકત થઈ ગઈ, એટલો માલ થઈ ગયો કે મેઝરનાઇનમાં બી માલ નહોતો તો આજે મેઝરનાઇન ડબલ બનાવ્યો, હાઇટ વધી ગઈ, સ્ટોક વધી ગયો. એટલી બરકત વધી મોલાની દુઆથી કે આજે પાછી અમને ગોડાઉન બી લેવી પડી.